નમસ્કાર મિત્રો, આજે હું ગોળમેજી પરિષદ વિશે વાત કરીશ. ભારતમાં બંધારણીય સુધારાઓ અને ભારતના રાજકીય ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે લંડનમાં કુલ 3 ગોળમેજી પરિષદો યોજી હતી. પ્રથમ ગોળમેજી પરિષદ 12 નવેમ્બર 1930મી 19 જાન્યુઆરી 1931 દરમિયાન લંડનમાં યોજાઈ હતી. તે સમયે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ હતા અને પરિષદના અધ્યક્ષ રેમ્ઝે મેકડોનાલ્ડ હતા. આ પરિષદમાં ભારતના કુલ 74 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો હતો. બીજી ગોળમેજી પરિષદ 7 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર 1931 દરમિયાન યોજાઈ હતી. તેના અધ્યક્ષ પણ રેમ્ઝે મેકડોનાલ્ડ હતા. ગાંધી-ઇરવિન કરાર, જે 5 માર્ચ 1931ના રોજ થયો હતો, ત્યારબાદ મહાત્મા ગાંધી કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં ભાગ લેવા લંડન ગયા હતા. ત્રીજી ગોળમેજી પરિષદ 17 નવેમ્બરથી 24 ડિસેમ્બર 1932 દરમિયાન યોજાઈ હતી. તેના અધ્યક્ષ પણ રેમ્ઝે મેકડોનાલ્ડ હતા. આ પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભાગ લીધો નહોતો. આ પરિષદની ભલામણોના આધારે ભારત સરકાર અધિનિયમ 1935 ઘડવામાં આવ્યો, જે બાદમાં ભારતના વર્તમાન બંધારણનો મહત્વપૂર્ણ આધાર બન્યો. હવે આપણે ભારત સરકાર અધિનિયમ 1935 વિશે વાત કરીશ. ચાલો આપણે જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1935 બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવેલો સૌથી મહત્વપૂર્ણ અને તે સમયનો સૌથી લાંબો બ્રિટિશ કાયદો હતો. આ અધિનિયમ 2 ઓગસ્ટ 1935ના રોજ બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે તેને શાહી મંજૂરી રોયલ અસેન્ટ પણ મળી હતી. આ અધિનિયમનો આધાર ત્રીજી ગોળમેજી પરિષદની ભલામણો અને શ્વેતપત્ર વ્હાઇટ પેપર હતો. આ અધિનિયમ હેઠળ અખિલ ભારતીય સંઘ ઓલ ઇન્ડિયા ફેડરેશનની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તે અમલમાં આવી નહોતી. પ્રાંતીય સ્વાયત્તતા પ્રોવિન્શિયલ ઓટોનોમી શરૂ કરવામાં આવી હતી, જેથી પ્રાંતોને વધુ સત્તા મળી. આ અધિનિયમમાં કેન્દ્રમાં દ્વિશાસન ની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ થયો નહોતો. બીજી તરફ, પ્રાંતોમાં દ્વિશાસન નાબૂદ કરવામાં આવ્યું હતું. આ અધિનિયમ હેઠળ બર્મા, હાલનું મ્યાનમાર, ને વર્ષ 1937માં ભારતથી અલગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની સ્થાપના માટે જોગવાઈ કરવામાં આવી હતી અને ની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. વર્ષ 1937માં ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ અધિનિયમ દ્વારા સંઘ યાદી, પ્રાંત યાદી અને સમવર્તી યાદી એમ 3 યાદીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે ભારતના વર્તમાન બંધારણની ઘણી જોગવાઈઓનો આધાર ભારત સરકાર અધિનિયમ 1935 રહ્યો છે. તેથી ભારતીય બંધારણના વિકાસમાં આ અધિનિયમનું વિશેષ સ્થાન છે. આથી, ભારત સરકાર અધિનિયમ 1935 ભારતના બંધારણીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયો હતો. ધન્યવાદ.